જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। તમને બધાને ખ્યાલ છે કે તથાગત એકેડમી દ્વારા પોલીસ પીએસઆઈ માટે એક ઓનલાઈન બેચ શરૂ કરી છે, જેના અંદર આપણે બેઝિકથી ગણિત શીખવાડી રહ્યા છીએ। એના અંદર પહેલા બે ચેપ્ટર્સ, એક તો સંખ્યા પદ્ધતિ અને બીજી વિભાજ્યતાની ચાવીઓ, એના વિડીયો ઓનલાઈન મુકાઈ ગયા છે। તો જે વિદ્યાર્થીઓને જોવાના બાકી હોય એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને એ વિડીયો જોઈ લે। બીજી એક અગત્યની જાહેરાત, તથાગત એકેડમી દ્વારા પોલીસ પીએસઆઈ માટે ઓફલાઈન બેચ શરૂ કરવા જઈ રહ્યા છે। જે વિદ્યાર્થીઓ પણ ઓફલાઈન બેચના અંદર જોડાવા માંગતા હોય એ નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવું। હવે આપણે વાત કરીએ તો ભાઈ ગણિતના અંદર આપણે બે ચેપ્ટર્સની વાત કરી લીધી, એક છે સંખ્યા પદ્ધતિ અને એક છે તમારું વિભાજ્યતાની ચાવીઓ। આજે આપણે વાત કરવાના છીએ લસા અને ગુસાની। તો લસા કોને કહેવાય અને ગુસા કોને કહેવાય, બરાબર? તમે નાનપણના અંદર ભણી ગયા હશો કે લસા કોને કહેવાય અને ગુસા કોને કહેવાય, પણ સૌથી મોટું કન્ફ્યુઝન હોય છે કે ભાઈ લસાના અંદર શું આવે અને ગુસાના અંદર શું આવે। સૌથી પહેલા વાત કરીએ તો ભાઈ લસા કોને કહેવાય, તો લસાનું ફૂલ ફોર્મ શું થશે? લઘુત્તમ સામાન્ય અવયવી। શું થશે? લઘુત્તમ સામાન્ય અવયવી। અને ઇંગ્લિશના અંદર કેવું હોય તો ઇંગ્લિશના અંદર શું કહેવાય? લીસ્ટ કોમન મલ્ટીપલ, જેને શોર્ટના અંદર આપણે શું કહીએ છીએ? એલસીએમ। એટલે લસાને ઇંગ્લિશના અંદર શું કહેવાય? એલસીએમ કહેવાશે। અને બીજી વાત કરીએ ગુસા, તો ભાઈ ગુસા કોને કહેવાશે? તો ગુસાનો મતલબ થશે ગુરુત્તમ સામાન્ય અવયવ। જો એને ઇંગ્લિશના અંદર કેવું હોય તો એને ઇંગ્લિશના અંદર શું કહેવાશે? હાઈએસ્ટ કોમન ફેક્ટર, એટલે શું કહેવાય? HCF। એટલે ગુસાને ઇંગ્લિશના અંદર શું કહેવાશે? HCF કહેવાશે। ઘણી બધી એક્ઝામના અંદર ડાયરેક્ટ તમને LCM ને HCF કહી દે, તો LCM નો મતલબ શું થશે? લસા, અને HCF નો મતલબ શું થશે? ગુસા। હવે અહીંયા સૌથી મોટી વાત એ છે કે ભાઈ લસા અને ગુસાની તો વાત કરી, પણ લસા અને ગુસાના અંદર બે ટર્મ આવે છે, એક છે અવયવી અને એક બીજો છે અવયવ। જનરલી આપણે આના અંદર જ કન્ફ્યુઝ હોઈએ છીએ કે ભાઈ લસાના અંદર અવયવ આવે કે અવયવી આવે અને ગુસાના અંદર અવયવ આવે કે અવયવી આવે। તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે ભાઈ અવયવ કોને કહેવાય છે અને અવયવી કોને કહેવાય છે, બરાબર? સૌથી પહેલા શું સમજીએ? અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય। તો એના વિશે વાત કરી લઈએ। અવયવી અને બીજું છે તમારું અવયવ, બરાબર? તો સૌથી પહેલા વાત કરીએ અવયવી। તો ભાઈ અવયવી કોને કહેવાય? તો અવયવીનો સિમ્પલ મતલબ થાય છે કે કોઈ પણ સંખ્યાનો ગુણક, અથવા તો આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો કોઈ પણ સંખ્યાનો ઘડિયો, એ એના માટે શું કહેવાશે? અવયવી કહેવાશે। તો અવયવી કોને કહેવાય? કોઈ પણ સંખ્યાનો ગુણક અથવા તો ઘડિયો, એને આપણે શું કહીશું? અવયવી કહીશું। એને આપણે શું કહીશું? અવયવી કહીશું। જેમ કે મારે લખવા છે 12 ના અવયવી, તો ભાઈ 12 ના અવયવી શું થશે? તો 12 ના અવયવી એટલે કે 12 ના ગુણક અથવા તો 12 નો ઘડિયો। તો 12 નો ઘડિયો શું થાય? 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, એ રીતે ઇન્ફાઇનાઇટ સુધી તમારા શું આવશે? 12 ના અવયવી અથવા તો 12 ના ગુણક આવશે। એ જ રીતે મારે કોઈ બીજી સંખ્યા લખવી છે, જેમ કે 18 ના અવયવી, તો 18 ના અવયવી કોને કહેવાય? તો 18 ના અવયવીના અંદર શું આવશે? 18 નો ઘડિયો એટલે કે 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છક 108, 18 સિત્તા 126, એ રીતે ઇન્ફાઇનાઇટ સુધી તમારા શું આવશે? 18 ના અવયવી આવશે। હવે અહીંયા અવયવી એટલે ઘડિયો, એનો મતલબ એવો નથી થતો કે 18 નો ખાલી 10 સુધી જ ઘડિયો લખો, બરાબર? મેં ઉપર લખ્યું કે કોઈ પણ સંખ્યાનો ઘડિયો એના માટે શું કહેવાય? અવયવી કહેવાય। તો એનો મતલબ એવો નહીં થતો કે આપણને 10 સુધી ઘડિયા આવડે તો આપણે ખાલી 18 ગુણ્યા 10 180 એટલા સુધી જ એના અવયવ થશે। એનાથી પણ આગળ જેટલી પણ સંખ્યાઓ 18 ના ગુણકના અંદર આવી શકે છે એ બધી જ શેના અંદર આવશે? 18 ના અવયવીના અંદર આવશે, બરાબર? પછી આગળ વાત કરીએ તો ભાઈ કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી શું થાય?
કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી શું થાય? જેમ કે અહીંયા વાત કરીએ તો ભાઈ 12 है તો 12 નો સૌથી નાનામાં નાનો અવયવી શું થશે? તો આ બધા જ અવયવીના અંદર સૌથી નાનો અવયવી આપણને શું દેખાય છે? 12. એ જ રીતે વાત કરીએ કે ભાઈ 18 નો સૌથી નાનો અવયવી, તો આ જેટલા પણ અવયવી લખ્યા એ બધાના અંદર 18 નો સૌથી નાનો અવયવી શું થશે? 18 પોતે. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે થશે. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી શું થશે? હંમેશા સંખ્યા પોતે થશે. બરાબર. હવે આગળ વાત કરીએ તો કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી શું થાય? કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી શું થાય? તો ભાઈ કોઈ પણ સંખ્યાનો જો તમારે મોટામાં મોટો અવયવી લખવો હોય, કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી, તો ભાઈ તમે મને એક વાત કહો કે ભાઈ કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી લખવો તમને કોઈ દિવસ મળશે? 12 નો મોટામાં મોટો અવયવી ઇન્ફાઇનાઇટ સુધી, 18 નો અવયવી ઇન્ફાઇનાઇટ સુધી. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ સંખ્યાનો જો તમારે મોટામાં મોટો અવયવી શોધવો હોય તો મળે નહીં. કેમ? કારણ કે તમારા જે અવયવી રહ્યા એ અવયવી ક્યાં સુધી વિસ્તરેલા છે? અનંત સુધી વિસ્તરેલા છે. એટલે આપણને કોઈ દિવસ કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી મળે નહીં. પણ જો આપણને નાનામાં નાનો અવયવી કીધો હોય તો નાનામાં નાનો અવયવી શું આવશે? સંખ્યા પોતે થશે. શું થશે? સંખ્યા પોતે થશે. બરાબર. એક બીજી વાત કરીએ કે ભાઈ જો તમારે અવયવી શોધવા હોય તો અવયવી શોધવા માટે તમે શેનો ઉપયોગ કરશો? તો ભાઈ અવયવી શોધવા માટે હંમેશા આપણે શેનો ઉપયોગ કરશું? ગુણાકારનો ઉપયોગ કરશું. શેનો ઉપયોગ કરશું ભાઈ? અવયવી શોધવા માટે હંમેશા આપણે શેનો ઉપયોગ કરશું? ગુણાકારનો ઉપયોગ કરશું. બરાબર. તો આ આપણે વાત કરી અવયવી. બરાબર. હવે આપણે વાત કરવાની થશે અવયવ, કે ભાઈ અવયવ કોને કહેવાય? તો અવયવનો બેઝિક મતલબ એવો થાય કે કોઈ પણ સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય છે એ બધી જ સંખ્યાઓને તે સંખ્યાના શું કહેવાય? અવયવ કહેવાય. બરાબર. જે સંખ્યાને આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તે બધી જ સંખ્યાઓને અવયવ કહેવાય. બરાબર. તો માની લો કે મારે 15 ના અવયવ લખવા, તો ભાઈ 15 ના અવયવ શું થશે? તો 15 ના અવયવ થશે કે ભાઈ 15 ભાગ્યા 1 તો 15. બરાબર. 2 વડે ભાગશો તો શેષ કેટલી વધશે? 2 વડે ભાગશો શેષ 1 વધશે. 3 વડે ભાગી શકાય એટલે 3. 4 વડે ના ભાગી શકાય. 5 વડે હા 5 વડે ભાગી શકાય. 6 વડે 7 વડે 8 વડે 9 વડે 10 વડે 11 વડે 12 વડે 13 વડે 14 વડે ભાગી શકાશે નહીં. અને ડાયરેક્ટ શેના વડે ભાગાશે? 15. તો આ તમારા શું થઈ ગયા? 15 ના અવયવ. 1, 3, 5 અને 15. તો બીજી સંખ્યા લઈએ 24 ના અવયવ. તો ભાઈ 24 ને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો જુઓ સૌથી પહેલા શું આવે? 24 ભાગ્યા 1 શેષ 0 મળે. 24 ભાગ્યા 2 શેષ 0 મળે. 24 ભાગ્યા 3 શેષ 0 મળે. 24 ભાગ્યા 4 શેષ 0 મળે. 24 ભાગ્યા 5 કરશો શેષ તમને 4 મળશે. એનો મતલબ કે નિશેષ ભાગી શકાય નહીં. બરાબર. 24 ભાગ્યા 6 કરશો તો શેષ તમને કેવી મળશે? 0. 24 ભાગ્યા 7, 24 ભાગ્યા 8, તો 24 ભાગ્યા 8 કરશો શેષ આપણને કેવી મળશે? 0. 9, 10, 11 આના અંદર ભાગી શકાશે નહીં. એના પછી શું આવશે? 12. પછી 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ભાગી શકાશે નહીં. અને પછી શું આવશે? 24. તો આ બધા તમારા શું થઈ ગયા? 24 ના અવયવ. બરાબર. આ બધી જ સંખ્યાઓના અંદર 24 વડે તમે ભાગાકાર કરો છો. બરાબર. તો આ શું કરી શકાય છે? બધી જ સંખ્યાઓને ભાગી શકાય છે. બરાબર. તો આ બધા જ તમારા શું થઈ ગયા? 24 ના અવયવ. બરાબર.
એનાથી આગળ વાત કરીએ તો ભાઈ કોઈ પણ સંખ્યાનો જો મારે સૌથી મોટામાં મોટો અવયવ લખવો હોય, બરાબર, કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ, તો તમે જુઓ કે ભાઈ મેં 15 ના અવયવ લખ્યા, તો એના અંદર સૌથી મોટા અવયવ કોણ છે? તો સૌથી મોટો અવયવ કોણ છે? 15. 24 ના અવયવ લખ્યા, તો એના અંદર સૌથી મોટો અવયવ કયો છે? 24. એનો મતલબ એવો થયો કે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ હંમેશા શું થશે? સંખ્યા પોતે થશે. શું થશે? સંખ્યા પોતે એ હંમેશા કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ થશે. એનાથી આગળ વાત કરીએ, કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ, તો તમે જુઓ કે ભાઈ આપણે 15 ના અવયવ લખ્યા, તો 15 ના અવયવના અંદર સૌથી નાનામાં નાનો અવયવ તમને શું દેખાય? 1. 24 ના અવયવ લખ્યા, તો એના અંદર સૌથી નાનામાં નાનો અવયવ શું દેખાય તમને? 1. એનો મતલબ એવો થયો કે કોઈ પણ સંખ્યાનો જો તમે નાનામાં નાનો અવયવ લખશો તો એ હંમેશા શું થશે? 1 થશે. શું થશે? 1 થશે. તો કોઈ પણ સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ હંમેશા શું થશે? 1 થશે. એનાથી આગળ વાત કરીએ કે ભાઈ જો મારે કોઈ પણ સંખ્યાનો અવયવ શોધવો હોય તો હું શેનો ઉપયોગ કરીશ? તો કોઈ પણ સંખ્યાનો અવયવ શોધવા માટે આપણે હંમેશા શેનો ઉપયોગ કરીશું? ભાગાકારનો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું? ભાગાકારનો ઉપયોગ કરીશું. તો આ હતો તમારો અવયવ અને અવયવી વચ્ચે ડિફરન્સ, બરાબર. અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય? તો હું સાઈડમાં હટી જાઉં છું. જે લોકોને સ્ક્રીનશોટ લેવો હોય એ લોકો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. અવયવ અને અવયવી વિશે બેઝિક માહિતી આપણે જોઈ લીધી છે, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ. હવે આપણે વાત કરીશું લસા વિશે. શેના વિશે? લસા વિશે. લસાનું ફૂલ ફોર્મ શું છે? લસાનો મતલબ થાય છે લઘુત્તમ સામાન્ય અવયવ, બરાબર. હવે એક્ઝામ્પલથી સમજીએ. માની લો કે મને એમ કીધું હોય કે ભાઈ 12 અને 18 નો લસા શોધો. તો પહેલા બેઝિક વસ્તુ સમજી લઈએ કે લસાનો મતલબ શું થાય છે. તો ભાઈ 12 અને 18 નો મને લસા શોધવાનું કીધું હોય. હવે લસાના અંદર આવે છે શું? અવયવી. એનો મતલબ સૌથી પહેલા મારે શું શોધવાનું થાય? 12 ના અવયવી. શું શોધવાનું થાય? 12 ના અવયવી. 12 ના અવયવી શું થાય? 12 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 સિત્તા 84, 12 અઠ્ઠા 96, 12 નવા 108, 12 દાન 120. એ રીતે ઇન્ફાઇનાઇટ સુધી શું જશે? તમારા 12 ના અવયવી જશે. એ જ રીતે વાત કરીએ 18 ના અવયવી. તો ભાઈ 18 ના અવયવી શું લખાય? તો 18 ના અવયવીના અંદર શું આવશે? 18 નો ઘડિયો. 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છક 108, 18 સિત્તા 126, 18 અઠ્ઠા 144, 18 નવા 162, 18 દાન 180. એ રીતે ઇન્ફાઇનાઇટ સુધી તમારે શું જશે? અવયવી જશે. હવે તમે 12 અને 18 ના અવયવી તો લખ્યા, પણ એના અંદર તમારે કેવા અવયવી જોવે છે? તો તમારે કેવા અવયવી જોવે છે? સામાન્ય અવયવી. એનો મતલબ કે મારે શું લખવું પડશે? 12 અને 18 ના સામાન્ય અવયવી. હવે ભાઈ 12 અને 18 ના સામાન્ય અવયવીમાં તમને શું દેખાય? તો ભાઈ સૌથી પહેલા તો તમને દેખાય કે ભાઈ બંનેના અંદર 36 કોમન. આગળ જશો તો તમને શું કોમન દેખાશે? 72 કોમન દેખાશે. આગળ જશો તો તમને શું કોમન દેખાશે? 108 કોમન દેખાશે. આગળ જશો તો તમને બીજું શું કોમન દેખાશે? 144 કોમન દેખાશે. તો આ રીતે 12 અને 18 ના સામાન્ય અવયવી કયા છે? 36, પછી 72, 108, 144. એ રીતે ઇન્ફાઇનાઇટ સુધી તમને શું મળશે? 12 અને 18 ના સામાન્ય અવયવી. હવે જે આપણને આ સામાન્ય અવયવી મળ્યા એના અંદર મારે કેવો અવયવી જોવે છે? લઘુત્તમ. લઘુત્તમનો મતલબ શું થાય? નાનામાં નાનો. તો આપણને જે 12 અને 18 ના જે સામાન્ય અવયવી મળ્યા એના અંદર મારે કેવો જોવે છે? સૌથી નાનામાં નાનો અવયવી. તો સૌથી નાનામાં નાનો અવયવી મને કયો દેખાય છે? 36 દેખાય છે. એનો મતલબ કે 12 અને 18 નો લસા શું થશે? 36 થશે. તો આ વસ્તુ આપણે પ્રોપર વસ્તુ સમજી કે ભાઈ એને લસા કોને કહેવાય, અથવા તો લસા આપણે કેમ શોધીએ છીએ, અથવા તો નાનપણના અંદર
જે આપણે ત્રીજા ચોથા પાંચમાના અંદર ભણતા હતા એ વખતે સાહેબ આપણને આ રીતે શીખવાડતા હતા કે ભાઈ લસા કઈ રીતે શોધી શકાય, બરાબર. એનાથી થોડા આપણે મોટા થયા એટલે હવે થોડી એડવાન્સ ટેકનિક આવી અને આપણે શું કર્યું, લસા અને ગુસા થોડી એડવાન્સ ટેકનિકથી શીખતા થયા. કઈ રીતે? તો ભાઈ એના અંદર તમને કીધું કે ભાઈ 12 અને 18 નો લસા શોધો. 12 અને 18 નો લસા શોધો. તો આપણે શું કરતા? સૌથી પહેલા આવું કોષ્ટક બનાવતા. આવું કોષ્ટક બનાવતા, આડી લીટી અને ઊભી લીટી વાળું, બરાબર. આ રીતે 12 અને 18 લખતા અને શરૂઆત કરતા અવિભાજ્ય અવયવથી. સાહેબે આપણને શું શીખવાડ્યું હતું કે ભાઈ અવિભાજ્ય અવયવથી શરૂઆત કરવાની. અવિભાજ્ય અવયવ તમારા શું કહેવાય? 2, 3, 5, 7, 11, 13 એ બધા જ તમારા શેના અંદર આવશે? અવિભાજ્ય અવયવના અંદર આવશે. તો સૌથી પહેલા આપણે શું ચેક કરીશું કે ભાઈ 12 અને 18 માંથી ભાઈ 2 વડે ભાગ ચાલશે. તો હવે ભાઈ 2 વડે ભાગ ચાલશે તો અહીંયા 2 મૂકતા, અહીંયા શું લખતા? 6 અને 9. હવે પાછું ચેક કરવાનું કે ભાઈ 6 અને 9 માંથી શું હજી 2 વડે ભાગ ચાલશે? તો આપણને દેખાય કે ભાઈ 6 ના અંદર 2 દેખાય છે તો હજી 2 વડે ભાગ ચલાવવાનો. અહીંયા શું આવશે? 3. અને 9 માંથી કઈ કોમન નહીં નીકળતું તો 9 કેવા આવશે? એમના એમ. હવે આગળ વાત કરીએ કે ભાઈ 3 અને 9 ના અંદરથી 2 નો ભાગ ચાલશે તો હવે 2 નો ભાગ ચાલતો નથી તો 2 પછી શું આવે? 3. તો હવે આપણે શેની વાત કરવાની કે ભાઈ 3 અને 9 માંથી શું 3 કોમન નીકળશે? તો આપણને દેખાય કે ભાઈ 3 અને 9 માંથી 3 કોમન નીકળે તો અહીંયા 3 આવશે, અહીંયા શું વધશે? 1 અને અહીંયા શું વધશે? 3. હજી જુઓ અહીંયા આગળ તો 1 આવી ગયો પણ હજી અહીંયા શું છે? 3 છે. એનો મતલબ કે હજી કેટલા વડે ભાગ ચાલશે? 3 વડે ભાગ ચાલશે. તો હજી 3 વડે ભાગ ચલાવીએ તો અહીંયા શું આવશે? 3, અહીંયા 1 અને 1. સાહેબ આપણને એવું કહેતા કે ભાઈ લસાના અંદર જ્યારે આપેલી બધી જ સંખ્યાઓના અંદર સૌથી નીચે 1 1 આવી જાય એનો મતલબ કે તમારો લસા શું થઈ ગયો? પૂરો. એનો મતલબ શું થયો? તમારો લસા શું થઈ ગયો? પૂરો. અને આ લસાના અંદર તમને જે ડાબી બાજુ સંખ્યાઓ મળે છે એ સંખ્યાઓનો જો તમે ગુણાકાર કરો તો તમને શું મળશે? લસા મળશે. તો ભાઈ સંખ્યાઓ મને કઈ કઈ મળી? તો સંખ્યાઓ મને મળી 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 તરી 9, 9 દુ 18, 18 દુ 36. તો તમારો લસા કેટલો થશે? 36 થશે. તો આ આપણે 8મા 9મા 10મા સોરી 5મા 6ઠા 7માના અંદર આપણે આ રીતની મેથડથી દાખલા ગણતા હતા, બરાબર. અને હવે આપણી રીતની વાત કરીએ કે ભાઈ આપણે દાખલા હવે કઈ રીતે ગણશું તો એના વિશે ચર્ચા કરી લઈએ. તો આ જ સંખ્યા કે ભાઈ મારે શું કરવું છે? 12 અને 18 નો લસા શોધવો છે. તો જ્યારે પણ કોઈ સંખ્યાઓનો લસા તમારે શોધવો હોય ત્યારે સૌથી પહેલા શું કરવાનું? ભાઈ એના અંદરથી કોમન શું નીકળે? તો ભાઈ 12 અને 18 ના અંદરથી જુઓ 3 કોમન નીકળે, 2 કોમન નીકળે અને 6 કોમન નીકળે, બરાબર. જો તમને વિભાજ્યતાની ચાવી આવડતી હોય તોય તમે શોધી શકો. જો તમને ઘડિયા આવડતા હોય તોય તમને ખબર પડે કે ભાઈ ઓના અંદરથી સૌથી મોટામાં મોટો અવયવ કેટલો બહાર નીકળે છે? 6 બહાર નીકળે છે. તો 6 આપણે બહાર નીકાળી દઈએ તો અંદર શું વધશે? 2 અને 3. હવે 2 અને 3 માંથી કઈ સંખ્યા કોમન નીકળે? તો 2 અને 3 માંથી હવે કોઈ સંખ્યા કોમન નીકળતી નથી. તો જ્યારે કૌંસમાં આપેલી સંખ્યાઓમાંથી કોઈ સંખ્યા કોમન ના નીકળતી હોય ત્યારે શું કરવાનું? આનો ગુણાકાર, બરાબર. તો ગુણાકાર કરીએ તો 6 ગુણ્યા 2 ગુણ્યા 3, 6 દુ 12, 12 તરી 36. તો 36 આપણો શું થઈ ગયો? લસા, બરાબર. તો આ રીતે આપણે લસા શોધીશું, બરાબર. તો આઈ હોપ કે ભાઈ તમને લસાના અંદર ખબર પડી ગઈ હશે કે લસા કઈ રીતે શોધવાનો થશે. આપણે ભાઈ આ મેથડનો ઉપયોગ કરીશું. કેમ? કારણ કે ભાઈ આ બધી મેથડો રહી લેન્ધી. હાલ તમને 12 અને 18 આપ્યા છે એટલે તમને આ મેથડ થોડી સારી લાગે પણ કોઈ મોટી સંખ્યા આપેલી હશે તો એ જગ્યાએ તમે 2, 3 અને 5 વડે ક્યાં સુધી ભાગ ચલાવશો? એ ભાગ ચલાવતા તમારું પેપર ભરાઈ જશે, બરાબર. તો એના કરતાં બેટર કે આપણે આ મેથડનો ઉપયોગ કરીશું, બરાબર. તો કોઈને દાખલા ગણવા હોય તો સ્ક્રીનશોટ લઈ લો. તો આપણે વાત કરી ભાઈ લસાની, બરાબર. હવે થોડા એક્ઝામ્પલ લસાના જોઈ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે કે ભાઈ લસાના દાખલા કઈ રીતે પેલી મેથડથી ગણાશે, બરાબર. જેને ભાઈ આ મેથડનો ઉપયોગ કરવો એ કરી શકે, બરાબર. કોઈ અમુક વ્યક્તિઓ એવા હોય કે જે એમને આ મેથડથી દાખલા ગણવાની આદત પડી ગઈ હોય અને સ્વિચ ના કરી શકતા તો એનો કોઈ તકલીફ છે નહીં. આપણે ખાલી લસાનો જવાબ આવવો જોઈએ. તમે કઈ મેથડથી લાવો છો એનાથી આપણને કોઈ ફરક પડતો નથી, બરાબર. તો આગળ વાત કરીએ ભાઈ લસાના થોડા દાખલા ગણી લઈએ એટલે થોડો વધારે આઈડિયા આવે. અ 25, 45 અને 90, બરાબર. તો સૌથી પહેલા ભાઈ 25, 45 અને 90
તો સૌથી પહેલા શું જોવાનું, જો તમને વિભાજ્યતાની ચાવીઓ આવડશે તો તમે કઈ સંખ્યામાંથી કયો અવયવ બહાર નીકળે છે એ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. જોજો કઈ રીતે કે ભાઈ અહીંયા એકમનો અંક 5, અહીંયા એકમનો અંક 5 અને અહીંયા એકમનો અંક 0. એનો મતલબ એવો થયો કે ભાઈ એના આ ત્રણે ત્રણ સંખ્યાઓના અંદર 5ની ચાવી લાગશે. બરાબર, તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા 5ની ચાવી લાગશે. તો ભાઈ 5 બહાર કાઢીએ તો અંદર શું વધશે? 5 × 25, 9 × 5 45 અને 18 × 5. બરાબર. હવે બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની કે ભાઈ કૌંસમાં આપેલી કોઈ એક સંખ્યા કોઈ બીજી સંખ્યાનો અવયવ હોય તો આપણે એ સંખ્યાને કેન્સલ કરી દેવાની. જેમ કે અહીંયા મને દેખાય કે ભાઈ 9 એ તમારા 18 નો શું છે? અવયવ. તો તમે 9 ને શું કરી દેશો? કેન્સલ. તો 9 ને તમે કેન્સલ કરી દીધા તો હવે તમારી જોડે વધ્યું શું? 18 અને 5. હવે તમારી જોડે વધ્યું શું? 18 અને 5. તો હવે શું કરશો કે ભાઈ 18 અને 5 માંથી હવે કોઈ સંખ્યા કોમન નીકળશે? તો ભાઈ 18 અને 5 માંથી હવે કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. તો જ્યારે કૌંસમાં આપેલી સંખ્યાઓમાંથી કોઈ સંખ્યા કોમન ના નીકળે ત્યારે આપેલી બધી જ સંખ્યાઓનો શું કરી દેવાનો? ગુણાકાર કરી દેવાનો. તો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 5 × 5 × 18, 18 × 5 90 અને 9 × 5 45. તો તમને લસા કેટલો મળશે? 450. બરાબર. આ તમને શું મળ્યો? 25, 45 અને 90 નો લસા. બીજી કોઈ સંખ્યા લઈએ ભાઈ. 24, 54, 112. તો ભાઈ જો 24, 54 અને 112. હવે આપણે સૌથી પહેલા શું શોધીએ કે ભાઈ 24, 54 અને 112 માંથી ભાઈ કોમન શું નીકળે? તો આપણને બધાને દેખાય કે 24, 54 અને 112 માંથી કોમન શું નીકળે? તો મને દેખાય ત્યાં સુધી અહીંયાથી આપણને કોમન નીકળતા સૌથી પહેલા 2 દેખાય. કેટલા કોમન નીકળતા દેખાય? 2 કોમન નીકળતા દેખાય. બરોબર. તો 2 કોમન કાઢીએ તો અંદર શું વધશે? 12. અહીંયા શું વધશે? 27 અને અહીંયા શું વધશે? 56. બરાબર. વેરી ગુડ. હવે જુઓ ભાઈ 12, 27 અને 56 એમાંથી શું કોમન નીકળે? તો ભાઈ 12, 27 અને 56 માંથી કોઈ સંખ્યા કોમન નીકળતી નથી. તો ત્રણેયમાંથી કોઈ સંખ્યા હવે કોમન નીકળતી નથી. તો જ્યારે તમને આ રીતે કૌંસમાં 3 સંખ્યાઓ આપેલી હોય અને ત્રણેયમાંથી કોઈ સંખ્યા કોમન ના નીકળતી હોય ત્યારે સૌથી પહેલા તમારે શું કરવાનું? 2 2 ની જોડ બનાવવાની. શેની જોડ બનાવવાની? 2 2 સંખ્યાઓની જોડ બનાવવાની. કાં તો તમે 12 અને 27 ની જોડ બનાવો, કાં તો 27 અને 56 ની જોડ બનાવો, કાં તો 12 અને 56 ની જોડ બનાવો. 2 2 ની જોડ બનાવી અને જેમાંથી જે સંખ્યા કોમન નીકળતી હોય એ સંખ્યાને તમારે શું કરવાની? કોમન નીકાળવાની. તો ભાઈ જુઓ અહીંયા 2 તો ઓલરેડી 12 છે. હવે આપણે 12 અને 27 ની વાત કરીએ તો ભાઈ 12 અને 27 ની જોડ બનાવીએ તો 12 અને 27 માંથી કોમન શું નીકળશે? 3 કોમન નીકળશે. કેટલા કોમન નીકળશે? 3. તો 3 આપણે બહાર કાઢી દઈએ તો અંદર શું વધે? 4 તરી 12, 9 તરી 27 અને 56 માંથી કોઈ નીકળતું નહીં એટલે 56 એમના એમ. બરાબર. હવે આગળ વાત કરીએ તો 4, 9 અને 56 માંથી શું કોમન નીકળે? તો ભાઈ સૌથી પહેલા દેખાય કે ભાઈ 4 એ તમારા 56 નો શું છે? અવયવ. 14 4 56. તો 4 તમે શું કરી દીધા? કેન્સલ. તો હવે તમારી જોડે વધ્યું શું? 9 અને 56. હવે 9 અને 56 માંથી કઈ સંખ્યા કોમન નીકળશે? તો ભાઈ 9 અને 56 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. કારણ કે 9 માંથી શું કોમન નીકળે? ફક્ત 3 કોમન નીકળે. 56 માંથી 3 કોમન નીકળતા નથી. એનો મતલબ એવો થાય કે હવે કૌંસમાં આપેલી સંખ્યાઓમાંથી સંખ્યાઓ કોમન નીકળતી નથી. તો જ્યારે આવી વસ્તુ થાય ત્યારે શું કરવાનું? આપેલી સંખ્યાનો ડાયરેક્ટ શું કરવાનો? ગુણાકાર કરી દેવાનો. શું કરવાનો? ગુણાકાર કરી દેવાનો. બરાબર. તો અહીંયા 3 દુ 6, 9 6 54 અને 54 ગુણ્યા કેટલા કરવાના? 56. 54 ગુણ્યા 56 કરીએ એટલે આપણને શું મળશે? લસા મળશે. જોઈ લઈએ ભાઈ 54 ગુણ્યા 56. 54 ગુણ્યા 56. 5 ચોક 20 ની 0 વધી આવી 2, 5 25 ને 2 27, 6 ચોક 24 નો ચોગડો વધી આવી 2, 6 પંચા 30 ને 2 32, 4 2. તો જવાબ તમને કેટલો મળે? 3024. એનો મતલબ એવો થાય કે ભાઈ 24, 54 અને 112 એનો લસા કેટલો થશે? 3024 થશે. બરાબર. તો
તો આ રીતે આપણે શું કરી શકીએ, કોઈ પણ સંખ્યાનો લસા શોધી શકીએ. બરાબર. આગળ કોઈ બીજા દાખલાની વાત કરીએ. કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બરાબર. કોઈ બીજો દાખલો જોઈએ એટલે થોડો આપણને વધારે ખ્યાલ આવે. 16, 36 અને 54. તો 16, 36 અને 54. તો હવે સૌથી પહેલા ચેક કરીએ કે ભાઈ 16, 36 અને 54 માંથી કોમન શું નીકળે. તો ભાઈ 16 ના અંદરથી, 36 ના અંદરથી અને 54 ના અંદરથી કોમન શું નીકળશે? 2 કોમન નીકળશે. 54 ના બદલે 56 કરી દીધું. બરાબર. તો 16, 36 અને 56 માંથી કોમન શું નીકળશે? તો 16, 36 અને 56 માંથી 4 કોમન નીકળશે. તો 4 બહાર કાઢીએ તો અંદર શું વધે? 4 ચોગું 16, 9 ચોક 36 અને 14 ચોક 56. બરાબર. હવે 4, 9 અને 14. તો 4, 9 અને 14 માંથી હવે શું કોમન નીકળે? તો 4, 9 અને 14 માંથી હવે કોઈ સંખ્યા કોમન નીકળતી નથી. તો આપણે શું કરશું? 2 2 ની જોડ બનાવશું. કો તો 4 અને 9 ની જોડ બનાવો, કો તો 9 અને 14 ની જોડ બનાવો, કો તો 4 અને 14 ની જોડ બનાવો. તો ભાઈ 4 અને 9 ની જોડ બનાવો તો કોઈ સંખ્યા કોમન નીકળતી નહીં. 9 અને 14 ની જોડ બનાવો તો કોઈ સંખ્યા કોમન નીકળતી નહીં. પણ 4 અને 14 ની જોડ બનાવીએ તો અંદરથી શું કોમન નીકળે? 2 કોમન નીકળે. તો 4 ગુણ્યા 2. તો અંદર વધશે શું? 2, 9 અને 7. બરોબર. 9 માંથી કોઈ કોમન નીકળતું નહીં તો 9 ના જોડે હળી કરવાની નહીં. બરાબર. હવે ભાઈ 2, 9 અને 7 એમાંથી કોઈ કોમન નીકળતું નહીં. 2 અને 9 માંથી કોઈ સંખ્યા કોમન નીકળતી નહીં. 9 અને 7 માંથી કોઈ સંખ્યા કોમન નીકળતી નહીં. અને 2 અને 7 માંથી પણ કોઈ સંખ્યા કોમન નીકળતી નથી. તો જ્યારે કૌંસમાં આપેલી સંખ્યાઓમાંથી કોઈ જ સંખ્યા કોમન ના નીકળે, 2 2 ની જોડ બનાવો તેમ છતાંય કોઈ સંખ્યા કોમન ના નીકળે તો શું કરવાનું? બધાનો ગુણાકાર. તો 4 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 9 ગુણ્યા 7. 4 દુ 8, 8 દુ 16. 16 ગુણ્યા 9 સિત્તા 63. હવે 16 ગુણ્યા 63 કરો તો 16 તરી 48, 48 નો આઠડો વધી આવી 4, 16 6 96, 96 4 100. તો આપણો લસા શું થઈ જશે? 1008. બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાઓનો શું શોધી શકીએ? લસા શોધી શકીએ. હજી એક દાખલો ગણી લઈએ. 18, 54, 72 અને 108. બરાબર. તો ભાઈ 18, 54, 72 અને 108 માંથી તો ભાઈ જે લોકોને વિભાજ્યતાની ચાવીઓ આવડતી હોય એમને ખબર હોય ભાઈ 8 ને 1 9, 5 ને 4 9, 7 ને 2 9, 8 ને 1 9. તો બધાના અંદર 9 ની ચાવી લાગશે. તો બધામાંથી કોમન શું નીકળશે? 9 કોમન નીકળશે. તો 9 કોમન કાઢીએ તો અંદર શું વધે? 9 દુ 18, 9 6 54, 9 8 72 અને 12 9 108. બરાબર. હવે જુઓ કે કૌંસના અંદર શું વધ્યું? 2 6 8 અને 12. તો 2 તમારા 12 નો અવયવ એટલે તમે 2 ને કેન્સલ કરી દો. 6 તમારા 12 નો અવયવ તો 6 ને તમે કેન્સલ કરી દો. તો તમારા જોડે વધે શું? 8 અને 12. તો 9 અને કૌંસના અંદર વધે શું? 8 અને 12. 8 અને 12 માંથી હજી શું કોમન નીકળશે? 4 કોમન નીકળશે. તો 9 ગુણ્યા 4. કૌંસમાં શું વધે? 2 અને 3. હવે 2 અને 3 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. તો આપણે શું કરશું? બધાનો ગુણાકાર. તો 9 ગુણ્યા 4 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 9 ચોક 36, 36 દુ 72 અને 72 ગુણ્યા 3 કરશો કેટલા આવશે? 216. તો આ તમારું શું થઈ જશે? લસા થઈ જશે. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાઓનો લસા શોધી શકો. જેને ઊભી અને આડી લીટીની મેથડ કરવી હોય તો એ રીતે પણ કરી શકે છે. બરાબર. ચલો તો અહીંયા આપણે લસાની વાત કરી. હવે આગળ વાત કરીએ ભાઈ. એક બીજી મેથડ આવે લસાના અંદર જેનું નામ છે અવિભાજ્ય અવયવની. એક્ઝામ્પલથી સમજીએ કે ભાઈ આના અંદર દાખલા કઈ રીતે પૂછાય અને કઈ રીતે સોલ્યુશન લાવવું. બરાબર. જેમ કે એક્ઝામ્પલ તમને આ રીતે આપી દીધું હોય 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા 5 ની 8 ઘાત, 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 9 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત, 5 ની 10 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત,
3 ની 4 ઘાત ગુણ્યા 7 ની 9 ઘાત. તો આ રીતે તમને કોઈ સંખ્યા આપી દીધી અને તમને એવું કીધું કે આ સંખ્યાનો લસા શોધો. તો જ્યારે પણ લસા શોધવાનું કીધું હોય તો જ્યારે પણ લસા શોધવાનું કે ત્યારે સૌથી પહેલા શું યાદ રાખવાનું? સંખ્યામાં આપેલા બધા જ અવિભાજ્ય અવયવ લખવા અને તેની મોટામાં મોટી ઘાત લખવી. કે ભાઈ તમને જે એના સંખ્યાઓ આપીએ એ સંખ્યાના અંદર જેટલા પણ અવિભાજ્ય અવયવ આપેલા એ બધા જ લખવા અને એની મોટામાં મોટી ઘાત લખવી. તો તમે સૌથી પહેલા જુઓ કે સંખ્યાના અંદર તમને કયા કયા અવિભાજ્ય અવયવ આપેલા છે. તો એના અંદર સૌથી પહેલા આપણને દેખાય કે ભાઈ શું આપેલું? 2 આપેલા છે તો 2 આવશે. પછી 3 આપેલા તો 3 આવશે. પછી 5 આપેલા તો 5 આવશે અને પછી શું આવશે? 7. બરાબર. હવે એના આગળ શું કીધું છે? અને તેની મોટામાં મોટી ઘાત લખવી. હવે અહીંયા એવું જરૂરી નથી કે અહીંયા જે અવિભાજ્ય અવયવ લખીએ એ બધી જ સંખ્યાઓના અંદર હોવા જોઈએ. ખાલી આપણે ધ્યાન શું રાખવાનું કે બધી જ સંખ્યાઓ જે મને આપેલી છે એના અંદર જેટલા પણ અવિભાજ્ય અવયવ દેખાય છે એ બધા જ મારે લખવા. બરોબર. તો 2, 3, 5 અને 7 મને દેખાય છે તો મેં અહીંયા લખી દીધા. હવે શું કરવાનું? એની મોટામાં મોટી શું લખવાની? ઘાત. તો ભાઈ 2 ની સૌથી મોટામાં મોટી ઘાત કહીએ તો અહીંયા 2 ની 3 ઘાત, અહીંયા 2 ની 8 ઘાત. અહીંયા તો 2 છે નહીં તો 2 ની સૌથી મોટી ઘાત કઈ થઈ? 8. તો 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની વાત કરીએ તો 3 ની 5 ઘાત, 3 ની 9 ઘાત અને 3 ની 4 ઘાત. તો મોટામાં મોટી ઘાત કઈ થઈ? 9. તો અહીંયા શું આવશે? 3 ની 9 ઘાત ગુણ્યા 5 ની વાત કરીએ તો 5 ની 8 ઘાત અને 5 ની 10 ઘાત. તો સૌથી મોટામાં મોટી ઘાત કઈ થઈ? 10 ઘાત. તો અહીંયા શું આવશે? 10 ગુણ્યા 7 ની વાત કરીએ તો 7 ની 2 ઘાત અને 7 ની 9 ઘાત. તો મોટામાં મોટી ઘાત કઈ થઈ? 9. તો જવાબ શું આવશે? 7 ની 9. તો અહીંયા આગળ તમને જે સંખ્યા મળી આને શું કહેવાશે? લસા કહેવાશે. આને શું કહેવાશે? લસા કહેવાશે. તો જ્યારે પણ આ રીતની સંખ્યાઓ આપેલી હોય તો એનો લસા તમે આ રીતે શોધી શકો છો. બરાબર. સ્ક્રીનની બહાર જઉં છું, કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બરાબર. તો આ એક મેથડની વાત કરી કે અવિભાજ્ય અવયવની રીતથી આપણે કઈ રીતે લસા શોધી શકીએ છીએ. હવે 2 પોઈન્ટ છે જે તમારે લસાના અંદર લખવાના. સૌથી પહેલા નંબરનો પોઈન્ટ આવે છે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા તેના ગુણાકાર જેટલો થશે. કે કોઈ પણ તમને અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય તો અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા શું થશે? એના ગુણાકાર જેટલો થશે. જેમ કે વાત કરીએ 3 અને 5. તો 3 અને 5 બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. 3 અને 5 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળશે નહીં. તો એનો લસા શોધવો હોય મારે શું કરવું પડશે? સિમ્પલ એનો ગુણાકાર. તો 3 ગુણ્યા 5 કેટલા થાય? 15. બરાબર. આગળ વાત કરીએ 2, 3 અને 7. તો 2, 3 અને 7 એ 3 કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્ય સંખ્યાઓનો લસા શોધવો હોય તો આપણે શું કરવું પડે? એનો ગુણાકાર કરવો પડે. કેમ? કારણ કે ભાઈ 2, 3 અને 7 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળવાની નથી. બરાબર. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો 3 દુ 6, 6 સિત્તા 42. તો લસા કેટલો આવશે? 42. તો કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા શું આવે? એના ગુણાકાર જેટલો આવશે. બીજા નંબરનું સેન્ટેન્સ 2 ક્રમિક સંખ્યાઓનો લસા હંમેશા તેના ગુણાકાર જેટલો થાય. કે ભાઈ તમને કોઈ 2 ક્રમિક સંખ્યાઓ આપીએ તો 2 ક્રમિક સંખ્યાઓનો લસા હંમેશા શું થશે? એના ગુણાકાર જેટલો થશે. જેમ કે વાત કરીએ 3 અને 4. તો ભાઈ 3 અને 4 માંથી શું કોમન નીકળશે? તો 3 અને 4 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળશે નહીં. એનો મતલબ કે એનો લસા શોધવો હોય મારે શું કરવું પડે? બંનેનો ગુણાકાર. તો 3 ગુણ્યા 4 કેટલા થાય?
12. તો 3 અને 4 નો લસા કેટલો થશે? 12. બરાબર. 7 અને 8. તો 7 અને 8 કેવી છે? ક્રમિક સંખ્યાઓ. તો ક્રમિક સંખ્યાઓનો લસા હંમેશા શું થાય? એના ગુણાકાર જેટલો. તો 7 ગુણ્યા 8. 7 8 કેટલા થાય? 56. કેમ? કારણ કે 7 અને 8 માંથી કોઈ સંખ્યા કોમન નીકળવાની નથી. બરાબર. કોઈ બીજી સંખ્યા લઈ લઈએ, જેમ કે 8 9 અને 10. તો ભાઈ 8 9 અને 10 ત્રણેયમાંથી કોઈ સંખ્યા કોમન નીકળતી નથી, પણ બે ની જોડ બનાવીએ તો અંદરથી શું કોમન નીકળશે? ભાઈ 8 અને 10 ની જોડ બનાવશો તો 8 અને 10 ની જોડમાંથી 2 કોમન નીકળશે, તો અંદર શું વધશે? 4 9 અને 5. એનો મતલબ એવો થયો કે આ જગ્યાએ આ સેન્ટેન્સ તમારું કામ લાગતું નથી. એટલા માટે તમે જુઓ, મેં વાક્યના શરૂઆતમાં શું લખ્યું? 2 ક્રમિક સંખ્યાઓ. જો 2 કરતા ક્રમિક સંખ્યાઓ વધી જશે તો આ સેન્ટેન્સ તમારું કામ લાગશે નહીં. બરાબર. એટલે આ જગ્યાએ તમને આ રીતે લસા મળશે નહીં. તો 2 ક્રમિક સંખ્યાઓ હોય એનો લસા હંમેશા શું થશે? એના ગુણાકાર જેટલો થશે. અને એક ત્રીજું સેન્ટેન્સ છે કે તમારો જે લસા હશે એ લસા હંમેશા તમારા સંખ્યાઓ જેટલો અથવા તો એનાથી મોટો થશે. બરાબર. આપણે લસાના જેટલા પણ દાખલા જોયા અત્યાર સુધી, 4 દાખલા આપણે બોર્ડના અંદર ગણ્યા, તો 4 અંદર તમે જોઈ લેજો કે ભાઈ જે તમારો લસા રહ્યો એ લસા કો તો તમારા સંખ્યાઓ જેટલો હશે કો તો એનાથી મોટો હશે. કોઈ દિવસ સંખ્યાઓથી નાનો લસા હશે નહીં. બરાબર. સંખ્યાઓથી નાનો કોઈ દિવસ તમને લસા મળશે નહીં. બરાબર. એટલે એ વસ્તુ ધ્યાન રાખજો. તો અહીંયા આપણે જે લસાની વાત કરવાની હતી તો એ લસાવાળી વાત અહીંયા પૂરી થાય છે. બરાબર. હવે આપણે વાત કરીશું ગુસાની. ગુસાની વાત કરીએ તો આપણને બધાને ગુસાનો ફૂલ ફોર્મ ખબર છે. ભાઈ ગુસાનો મતલબ શું થાય? તો ગુસાનો મતલબ શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ. બરાબર. અવયવનો મતલબ હવે તમને ખબર છે. અવયવનો મતલબ હવે તમને ખબર છે. બરાબર. તો ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે 18 અને 24. અને 18 અને 24 નો મારે શું શોધવું હોય? લસા શોધવું હોય. બરાબર. 18 અને 24 નો મારે શું શોધવું હોય? લસા શોધવું હોય. તો આપણે પાણી પી અને આપણે લસા શોધીએ. બરાબર. તો ભાઈ 18 અને 24 નો આપણે શું શોધવાનો? લસા નહીં શોધવાનો, ગુસા શોધવાનો. ઉપર હેડિંગ શું માર્યું? ગુસાનો. બરાબર. મેં કીધું લસા એટલે કે આવો સાહેબ લસા શોધવાનો. તો ભાઈ 18 અને 24 નો આપણે શું શોધવાનો? ગુસા શોધવાનો છે. તો આપણને ખબર છે કે ગુસાના અંદર શું આવે? અવયવ. તો સૌથી પહેલા મારે શું લખવું પડશે? 18 ના અવયવ. તો ભાઈ 18 ના અવયવ કયા છે? તો તમને બધાને ખ્યાલ હશે કે 18 ના અવયવ કયા થશે? એક તો 1 2 3 6 9 અને 18. તો આ તમારા શું થશે? 18 ના અવયવ. 24 ના અવયવ લખીએ તો 24 ના અવયવ કયા થશે? તો એ તો તમને યાદ હશે. 1 2 3 4 પછી 6 8 12 અને 24. આ તમારા શું થઈ ગયા? 24 ના અવયવ. હવે જે અવયવ લખ્યા એના અંદર મારે કેવા અવયવ જોવે છે? સામાન્ય અવયવ. કેવા અવયવ જોવે છે? સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવની વાત કરીએ તો ભાઈ 18 અને 24 ના સામાન્ય અવયવ કયા થાય? તો 18 અને 24 ના સામાન્ય અવયવ કયા થશે? ભાઈ તમને કોમન શું દેખાય? કે સાહેબ મને 1 કોમન દેખાય, 2 કોમન દેખાય, બીજું શું કોમન દેખાય? 3 કોમન દેખાય, બીજું શું કોમન દેખાય? 6 કોમન દેખાય. એના સિવાય બીજું કોઈ કોમન દેખાતું નથી. તો 18 અને 24 ના સામાન્ય અવયવ શું થશે? 1 2 3 અને 6. આ મારા શું થઈ ગયા? સામાન્ય અવયવ. આ સામાન્ય અવયવમાં મારે કેવા જોવે? ગુરુત્તમ. ગુરુત્તમનો મતલબ શું થશે? મોટામાં મોટો. તો ભાઈ 18 અને 24 ના જે આપણે સામાન્ય અવયવ લખ્યા એના અંદર સૌથી મોટામાં મોટો તમને અવયવ કયો દેખાય? 6. એનો મતલબ કે 6 એ એના માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. બરાબર. તો આ રીતે આપણે નાનપણના અંદર શું શોધતા હતા? ગુસા શોધતા હતા. સાહેબ આપણને મારી શીખવાડતા હતા તોય આપણા મગજના અંદર જતું નતું. બરાબર. તો આપણે વાત કરી ભાઈ ગુસાની. બરાબર. એનાથી આગળ વાત કરીએ. આ આપણે નાનપણના અંદર ભણતા હતા ભાઈ, ત્રીજા ચોથા પાંચમાના અંદર. એના ભાઈ થોડા મોટા થયા એટલે સાહેબે થોડી અલગ રીત શીખવાડી કે ભાઈ 18 અને 24 ના મારે શું શોધવાય? લસા શોધવાય. તો આપણે ફરીથી શું કર્યું?
સાહેબે આપણને કીધું હતું ભાઈ એના લસા અને ગુસા આવે એટલે આપણે શું કરવાનું, કોષ્ટક દોરી દેવાનું. તો આપણે શું કર્યું, ઊભી અને આડી લીટીમાં કોષ્ટક દોરી દીધું ભાઈ 18 અને 24. રીત એની એ જ કે ભાઈ જ્યાં સુધી અવિભાજ્ય અવયવથી ભાગ ચાલતા હોય ત્યાં સુધી ભાગ ચલાવવાનો. તો હવે એના અંદર વાત કરીએ, સૌથી પહેલા આપણને 18 અને 24 માં કયો અવિભાજ્ય અવયવ કોમન દેખાય, 2 દેખાય. 2 થી શરૂઆત કરવાની. તો 2 થી શરૂઆત કરીએ તો અહીંયા 2 આવશે. તો અહીંયા શું આવશે, 9 દુ 18 અને 12 દુ 24. બરાબર. હવે 9 અને 12 ની વાત કરીએ, ભાઈ 9 અને 12 ના અંદર હવે 2 વડે ભાગ ચાલશે. તમને દેખાય સર 12 ના અંદર 2 છે, પણ આપણને સાહેબે એવું શીખવાડ્યું હતું કે ભાઈ ગુસાના અંદર જે સંખ્યાઓ તમને આપેલી છે બંને સંખ્યાઓમાંથી ભાગ ચાલવો જોઈએ. તો ભાઈ 12 ના અંદર 2 નો ભાગ ચાલે, પણ 9 ના અંદર ભાગ ચાલતો નથી. એનો મતલબ કે અહીંયા આગળ 2 નો વ્યવહાર શું થઈ ગયો, પૂરો. હવે આપણે વાત શેની કરીશું, 3 ની. તો ભાઈ 9 અને 12 માંથી 3 કોમન દેખાય, તો હવે સાહેબ મને દેખાય 3. તો 3 આપણે બહાર કાઢીએ તો અહીંયા શું વધશે, 3 તરી 9 અને 3 ચોક 12. હવે વધ્યું શું, 3 અને 4. તો હવે 3 અને 4 માંથી ભાઈ 3 કોમન નીકળશે, નહીં નીકળે. 5 કોમન નીકળશે, નહીં નીકળે. એનો મતલબ કે 3 અને 4 માંથી હવે કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. અને જ્યારે કોઈ જ સંખ્યા કોમન ના નીકળતી હોય ત્યાં આગળ આપણો ગુસા શું થઈ જાય, પૂરો થઈ જાય. અને આપણને જે ડાબી બાજુ સંખ્યાઓ મળે છે આ સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો આપણને શું જોવા મળશે, ગુસા જોવા મળશે. તો આ બાજુ આપણને કઈ કઈ સંખ્યાઓ જોવા મળે, 2 અને 3. તો એનો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 3 કેટલા થશે, 6. તો 6 એ મારા માટે શું થઈ જાય, ગુસા થઈ જશે. બરાબર. આ આપણે શીખ્યા હતા 6ઠા 7મા 8મા ના અંદર. હવે આપણે અહીંયા શીખીશું કે ભાઈ કઈ એવી શોર્ટકટ મેથડ છે કે જેનાથી તમે ગુસા શોધી શકો. તો સંખ્યા તમારી આની આ જ છે, 18 અને 24. તો ભાઈ 18 અને 24 ની વાત કરીએ તો ભાઈ 18 અને 24 માંથી કયો સામાન્ય અવયવ બહાર નીકળે. તો આપણને ખબર છે કે ભાઈ ઘડિયા આવડતા હોય, ભાઈ 18 અને 24 માંથી શું કોમન નીકળશે, 6 કોમન નીકળશે. તો 6 આપણે ડાયરેક્ટ બહાર કાઢી દઈએ તો અંદર શું વધે, 3 અને 4. હવે 3 અને 4 માંથી કોઈ સંખ્યા કોમન નીકળશે. તો ભાઈ કૌંસમાં આપેલી સંખ્યાઓમાંથી કોઈ સંખ્યા કોમન નીકળે નહીં. તો કૌંસની બહાર મને જે સંખ્યા મળે એ મારા માટે શું કહેવાશે, ગુસા કહેવાશે. તો 6 એ મારા માટે શું કહેવાશે, ગુસા કહેવાશે. જો એક વસ્તુ ધ્યાન રાખજો કે લસાની જેમ અહીંયા આગળ આપણે કોઈ પણ જાતના કોઈ અવયવને કેન્સલ કરવાનો નથી. મતલબ કૌંસમાં આપેલી કોઈ એક સંખ્યા કોઈ બીજી સંખ્યાનો અવયવ હોય તો ગુસાના અંદર એ કેન્સલ થશે નહીં. બીજી વાત કે ભાઈ ગુસાના અંદર જો કોઈ સામાન્ય અવયવ બહાર નથી નીકળતો તો એના અંદર 2 ની જોડ બનાવવાની થશે નહીં. 2 ની જોડ વાળો કોન્સેપ્ટ ફક્ત શેના અંદર કોમ લાગશે, લસાના અંદર કોમ લાગશે. ગુસાના અંદર એ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો થતો નથી. બરાબર. તો આ આપણે વાત કરી ગુસાની. બરાબર. સ્ક્રીનની બહાર જઉં છું, કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે આપણે આગળ વાત કરીશું ગુસાના થોડા દાખલા ગણીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે કે ગુસા આપણે કઈ રીતે શોધી શકીએ છીએ. બરાબર. તો ગુસાની વાત કરીએ તો કોઈ એક દાખલો લઈ લઈએ. અઢાર 72 108. તો ભાઈ તમે જુઓ 18 72 108 જો વિભાજનની ચાવીઓ આવડે તો આપણને એટલો ખ્યાલ આવે કે ભાઈ 18 72 અને 108 રહ્યા, એના અંદર 8 ને 1 9, 7 ને 2 9, 8 ને 1 9. એનો મતલબ કે અંદર કેટલા વડે ભાગ ચાલશે, 9 વડે ભાગ ચાલશે. 9 વડે ભાગ ચાલશે એનો મતલબ કે મોટા મોટો અવયવ કયો બહાર નીકળશે, 9 બહાર નીકળશે. તો 9 આપણે બહાર કાઢીએ તો અંદર શું વધે, 9 દુ 18, 9 અઠ્ઠા 72 અને 12 9 108. હજી જુઓ કૌંસના અંદર 2 8 અને 12 વધ્યા છે. તો 2 8 અને 12 એમાંથી શું કોમન નીકળશે, તો હજી એમાંથી કેટલા કોમન નીકળશે, 2 કોમન નીકળશે. તો એમાંથી હજી 2 બહાર કાઢી દઈએ તો 9 ગુણ્યા 2 અંદર શું વધશે, 1 9 અને 6. હવે 1 9 અને 6 એમાંથી કોઈ જ સંખ્યા કોમન નીકળશે નહીં. તમને એમ થાય સાહેબ એકને ઇગ્નોર કરી દઈએ તો 9 અને 6 વધે. બરાબર. પણ આપણે એકને ઇગ્નોર કરવાનો થતો નથી. મેં તમને હમણાં જ કીધું કે ભાઈ લસાના અંદર આપણે કોઈ સંખ્યાને કેન્સલ કરતા હતા અથવા તો 2 ની જોડ બનાવતા હતા, એ વસ્તુ આપણે ગુસાના અંદર કરવાની થતી નથી. બરાબર. તો 1 9 અને 6 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. કોઈ જ સંખ્યા કોમન નીકળતી નહીં એટલે આપણે અહીંયા ગુસા શું થઈ ગયો, પૂરો થઈ ગયો. અને કૌંસની બહાર જે આપણને સંખ્યા મળી આપણા માટે શું કહેવાશે, ગુસા કહેવાશે. તો 9 દુ 18, તો એ 18 આપણા માટે શું કહેવાય, ગુસા કહેવાશે. બરાબર. કોઈ બીજી સંખ્યા લઈ લઈએ એટલે થોડો વધારે આઈડિયા આવે.
25, 45, 70. તો ભાઈ 25, 45 અને 70 માંથી શું કોમન નીકળે? તો ભાઈ આપણને ખબર છે કે અહીંયા એકમ નો કેટલો છે 5, અહીંયા કેટલો છે 5 અને અહીંયા કેટલો છે 0. તો એનો મતલબ કે આના અંદર કેટલી શેની ચાવી લાગશે? 5 ની ચાવી લાગશે. તો 5 ની ચાવી લગાવીએ, 5 12 કાઢીએ તો અંદર શું વધશે? 5 9 પંચા 45 અને 14 પંચા 70. હવે 5 9 અને 14 એમાંથી કોઈ સંખ્યા કોમન નીકળશે? તો ભાઈ 5 9 અને 14 માંથી હવે કોઈ સંખ્યા કોમન નીકળતી નથી. તો અહીંયા તમારો ગુસા શું થઈ ગયો? પૂરો થઈ ગયો. અને 5 રહ્યો એ તમારો શું કહેવાશે? ગુસા કહેવાશે. શું કહેવાશે? ગુસા કહેવાશે. બરાબર. આગળ વાત કરીએ, કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ. બત્રીસ 96 128. 32 96 અને 128. તો ભાઈ 32 96 અને 128 ભાઈ કોમન શું નીકળશે? તો ભાઈ સૌથી પહેલા આપણને દેખાય કે સાહેબ બધામાંથી બે કોમન નીકળે. કેટલા કોમન નીકળે? બે કોમન નીકળે. બરાબર. બીજું આપણે ચેક કરીશું, 3 ની ચાવી લાગશે? 3 ને 2 5. 3 ની ચાવી લાગશે નહીં. બરાબર. 4 ની ચાવી લાગશે? તો ભાઈ 4 વડે વિભાજ્ય કરીએ તો 8 ચોક 32 થાય. બરાબર. 24 ચોક 96 થાય. અને 4 નો અહીંયા ભાગ ચલાવીએ તો આપણને 32 જોવા મળે છે. તો એનો મતલબ એવો થયો કે આ ત્રણેયના અંદર શેની ચાવી લાગે? 3 ની ચાવી લાગે છે. તો આ સોરી 4 ની ચાવી લાગે. તો સૌથી પહેલા આપણે 4 બહાર કાઢીએ તો અંદર શું વધશે? તો 8 ચોક 32. બરાબર. 4 નો અહીંયા ભાગ ચલાવો તો 4 એકા 4, 4 દુ 8, વધ્યા 1, ઉપરથી આ 6, ચોગું ચોગું 16. 128 ભાગ્યા 4 કરીએ. ભાઈ ભાગાકાર ના આવડતો તો ખૂણામાં કરી લેવાનું. બરાબર. આગા ખૂણે જઈ તો 128 ભાગ્યા આપણે કેટલા કરીએ? 4 કરીએ તો 4 તરી 12, 0 0, ઉપરથી આ 8, 4 દુ 8, શેષ કેટલી? 0. એનો મતલબ કે 128 નો 4 વડે ભાગ ચલાવીએ તો કેટલા આવે? 32. હવે અહીંયા આપણને દેખાય કે ભાઈ 8 એ તમારા 32 નો શું છે? અવયવ. તો આપણે એને કેન્સલ કરી શકીએ નહીં. કેમ? કારણ કે અહીંયા આપણે શું શોધીએ છીએ? ગુસા શોધીએ છીએ. બરાબર. તો 8 24 અને 32. હવે મને એમ કહો ભાઈ 8 24 અને 32 માંથી હજી કોઈ સંખ્યા કોમન નીકળશે? તો આપણને દેખાય કે 8 24 અને 32 માંથી હજી 8 કોમન નીકળશે. 8 નો ઘડિયો આવડતો હોય તો જ ખબર પડે. બરાબર. તો 4 ગુણ્યા 8 તો અંદર વધશે શું? 8 એકા 8, 8 તરી 24 અને 8 ચોક 32. તો કૌંસના અંદર શું વધ્યું? 1 3 અને 4. હવે 1 3 અને 4 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. એનો મતલબ કે કૌંસના બહાર મને જે સંખ્યા મળી એ મારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. તો 8 ચોક કેટલા લખાય? 32. તો આ 32 એ મારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. બરાબર. કોઈ બીજો દાખલો જોઈ લઈએ ભાઈ, હજી એક, એટલે આપણને થોડો વધારે આઈડિયા આવે. દાખલાની વાત કરીએ. 16 48 અને 64. તો 16 48 અને 64 એમાંથી શું કોમન નીકળે? તો ભાઈ 16 ની વાત કરીએ, 48 ની વાત કરીએ અને 64 ની વાત કરીએ. પહેલા તો 4 કોમન નીકળતા દેખાય. તો ભાઈ 4 બહાર કાઢીએ તો અંદર શું વધશે? ચોગું ચોગું 16, 12 ચોક 48 અને 16 ચોક 64. બરાબર. જો કોઈને ભાઈ પહેલા 2 દેખાતા હોય 2 બહાર કાઢવા કોઈ વધો હે નહીં. તમારી ઈચ્છા, 2 બહાર કાઢવા 2 બહાર કાઢો, 4 બહાર કાઢવા તો 4 બહાર કાઢો. જેને 8 નો ઘડિયો આવડતો હોય એને ખબર પડે કે ભાઈ ડાયરેક્ટ 8 બહાર નીકળે, તો એને 8 બહાર કાઢવા હોય તો 8 બહાર કાઢી શકે. બરોબર. હવે 4 12 અને 16 એમાંથી શું કોમન નીકળે? તો હજી એમાંથી કેટલા કોમન નીકળશે? કેટલા કોમન નીકળશે? 4 કોમન નીકળશે. કેટલા કોમન નીકળશે? 4 કોમન નીકળશે. તો 4 ગુણ્યા 4 તો અંદર શું વધશે? 4 એકા 4, 4 તરી 12, ચોગું ચોગું 16. તો આપણી જોડે શું વધ્યું? 1 3 અને 4. હવે 1 3 અને 4 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળશે નહીં. તો કૌંસની બહાર આપણને જે સંખ્યા મળી આપણા માટે શું કહેવાય? ગુસા કહેવાય. તો ચોગું ચોગું કેટલા લખાય? 16. તો 16 એ આપણા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાના ગુસા શોધી શકીએ. બરાબર. સ્ક્રીનની બહાર જઉં છું, કોઈને દાખલાનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બરાબર. તો આ રીતે આપણે શું શોધી શકીએ? સંખ્યાના ગુસા શોધી શકીએ. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ. આગળ વાત કરીએ તો જેમ આપણે લસાના અંદર અવિભાજ્ય અવયવની રીતે જોઈ હતી એ જ રીતે અહીંયા પણ શું આવશે? તમારી અવિભાજ્ય
અવયવની રીત. અવિભાજ્ય અવયવની રીતની વાત કરીએ તો એના અંદર એક્ઝામ્પલથી સમજીએ કે ભાઈ કઈ રીતે આપણે ગુસાનો દાખલો એનાથી ગણી શકીએ. તો એક્ઝામ્પલની વાત કરીએ 2/4 ગુણ્યા 3/5 ગુણ્યા 5/8 2/10 ગુણ્યા 5/15 ગુણ્યા 7/8 2/3 ગુણ્યા 3/5 ગુણ્યા 7/10. તો આ આપણને એક્ઝામ્પલ આપેલું. આપણને એવું કીધું કે ભાઈ આપેલી સંખ્યાઓનો શું શોધો? ગુસા શોધો. તો લસાના અંદર આપણે શું યાદ રાખ્યું હતું કે ભાઈ જેટલા પણ અવિભાજ્ય અવયવ આપણને આપેલા છે એ બધા જ અવિભાજ્ય અવયવ આપણે અંદર લખવાના અને એની મોટામાં મોટી ઘાત લખવી. જ્યારે ગુસાના અંદર યાદ શું રાખવાનું? આપેલી સંખ્યાઓમાંથી સામાન્ય અવિભાજ્ય અવયવ સામાન્ય અવિભાજ્ય અવયવ લખવા અને તેની નાનામાં નાની ઘાત લખવી. તો ભાઈ આપણને ગુસાના અંદર શું કીધું કે ભાઈ જે સંખ્યાઓ આપણને આપેલી છે એમાં જે સામાન્ય અવિભાજ્ય અવયવ દેખાય છે એ જ લખવાના અને એની પણ કેવી લખવાની? નાનામાં નાની ઘાત લખવાની. તો ભાઈ આપણે ચેક કરી લઈએ કે ભાઈ આપણને કયા સામાન્ય અવયવ દેખાય. તો ભાઈ અહીંયા 2 દેખાય છે, અહીંયા 2 દેખાય છે, અહીંયા 2 દેખાય છે. એનો મતલબ કે એક શું આવશે? 2 આવશે. બરાબર. અહીંયા 3 દેખાય છે, અહીંયા 3 દેખાય પણ અહીંયા 3 દેખાતા નથી. એનો મતલબ કે 3 આવશે નહીં. બરાબર. 2 આવશે પણ 3 આવશે નહીં. 5 ની વાત કરીએ તો અહીંયા 5 દેખાય છે, અહીંયા 5 દેખાય છે, અહીંયા બી 5 દેખાતા નથી. બરાબર. પછી વાત કરીએ 7. તો 7 અહીંયા છે પણ અહીંયા 7 દેખાતા નથી એટલે 7 પણ આવશે નહીં. તો અહીંયા આગળ એકલા શું આવશે? 2. હવે જે સામાન્ય અવયવ દેખાતા હોય એને શું લખવાની? નાનામાં નાની ઘાત. તો ભાઈ 2 ની સૌથી નાની ઘાત કહીએ તો 2/4 2/10 અને 2/3. તો સૌથી નાનામાં નાની ઘાત કહીએ 2/3. તો આ તમારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. બરાબર. જો આની જગ્યાએ 2 હોત અને 2 ના જોડે કદાચ બધાના અંદર 5 આપેલા હોત તો અહીંયા આપણે 2 ની જોડે જોડે બીજું શું લખવું પડત? 5 લખવું પડત. જો બધાના અંદર 3 આપેલા હોત તો એના તો અહીંયા 2 ની જોડે આપણે શું લખવું પડત? 3 લખવા પડત અને એની કેવી લખવી પડત? નાનામાં નાની ઘાત લખવી પડત. તો આ વાત કરીએ આપણે કે અવિભાજ્ય અવયવની રીતથી આપણે કઈ રીતે ગુસા શોધી શકીએ. બરાબર. હવે ગુસાના અંદર અમુક પોઈન્ટ લખવાના એ આપણે લખી દઈએ. સૌથી પહેલા વાત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ है કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 થાય. કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ તમને આપેલું હોય તો એનો તમે જો ગુસા શોધો તો એ ગુસા હંમેશા આપણને શું મળશે? 1 મળશે. બરાબર. જેમ કે વાત કરીએ ભાઈ 3 અને 5. તો 3 અને 5 માંથી કોમન શું નીકળે? તો 3 અને 5 માંથી આપણને શું કોમન નીકળતું દેખાય? 1 કોમન નીકળતો દેખાય. એના સિવાય બીજી કોઈ સંખ્યા કોમન નીકળશે નહીં. તો અહીંયા આપણને ગુસા કેટલો આવશે? 1. બરાબર. બીજી કોઈ સંખ્યા લઈએ 5, 11 અને 13. તો 5, 11 અને 13 ની વાત કરીએ તો ભાઈ 5, 11 અને 13 માંથી શું કોમન નીકળશે? તો 5, 11 અને 13 માંથી 1 કોમન નીકળશે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 1. તો કોઈ પણ સંખ્યાઓનો ગુસા એ હંમેશા આપણને શું મળશે? 1 મળશે. સોરી, કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા આપણને શું મળશે? 1 મળશે. બરાબર. બીજું સેન્ટેન્સ 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા હંમેશા 1 મળે. કોઈ પણ આપણને 2 ક્રમિક સંખ્યાઓ આપી હોય તો એ 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા આપણને હંમેશા કેટલો મળશે? 1 મળશે. બરાબર. જેમ કે વાત કરીએ 3 અને 4. તો 3 અને 4 માંથી કોમન શું નીકળશે? તો 3 અને 4 માંથી કોમન કઈ જ નહીં નીકળે, એક જ કોમન નીકળશે. તો એનો ગુસા કેટલો થયો? 1. બરાબર. પછી 5,
6 અને 7 ની વાત કરીએ તો 5, 6 અને 7 ની વાત કરીએ તો એમાંથી શું કોમન નીકળશે તો ફક્ત એક જ કોમન નીકળશે તો અહીંયા આપણો ગુસા કેટલો મળશે 1. બીજી કોઈ સંખ્યા લઈએ 8, 9 અને 10 તો ત્રણેયમાંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી એનો મતલબ કે અહીંયા પણ આપણને ગુસા કેટલો મળશે 1 મળશે. તો કોઈ પણ ક્રમિક સંખ્યાઓ આપેલી હોય બરાબર એનો ગુસા હંમેશા શું મળશે 1 મળશે. અને ત્રીજી વસ્તુના અંદર શું આવશે કે ભાઈ તમારો જે ગુસા રહ્યો એ ગુસા હંમેશા તમારા સંખ્યાઓ જેટલો અથવા તો સંખ્યા કરતાં કેવો હશે નાનો હશે. તમારો જે ગુસા રહ્યો એ ગુસા હંમેશા કેવો હશે કો તો સંખ્યાઓ કરતાં નાનો હશે કો તો સંખ્યાઓ જેવડો હશે. આપણે જે ગુસાના 4 દાખલા ગણ્યા બરાબર એ 4 દાખલાના અંદર તમે ચેક કરી લેજો તમારો જે ગુસા રહ્યો એ કો તો સંખ્યા જેટલો હશે કો તો એનાથી નાનો હશે કોઈ દિવસ એનાથી મોટો હશે નહીં બરાબર. તો અહીંયા આગળ આપણે વાત કરી લીધી લસા અને ગુસાની એના થોડા દાખલા પણ ગણી લીધા બરાબર. ઘેર જઈ તમારા જોડે જે પણ પ્રકાશન હોય એ પ્રકાશનમાંથી લસા અને ગુસાના દાખલા ગણજો બરાબર. લસા અને ગુસાના અંદર હજી તમારા અપૂર્ણાંકના લસા ગુસા બાકી અને દશાંશ અપૂર્ણાંકના લસા ગુસા બાકી એ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર કવર કરીશું. આજે આપણે આટલા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.